સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મોડાસા માર્કેટ યાર્ડમાં ખેડૂતો દ્વારા હોબાળો, ઘઉંની હરાજીમાં ભાવ ઓછા મળતા ખેડૂતો વિફર્યા। યાર્ડનો દરવાજો બંધ કરી દઈએ ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો। ઘઉંમાં માત્ર 500 રૂપિયા ભાવ મળતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો। મામલો થાળે પાડવા યાર્ડ સત્તાધીશોનો ખેડૂતોને સમજાવવાનો પ્રયાસ। તો મોડાસા માર્કેટ યાર્ડમાં ખેડૂતો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો। ઘઉંની હરાજીમાં ભાવ ઓછા મળતા ખેડૂતો વિફર્યા। યાર્ડનો દરવાજો બંધ કરી દઈએ ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો। ઘઉંમાં માત્ર 500 રૂપિયા ભાવ મળતા ખેડૂતોમાં આક્રોશ। રોકડાનો ભાવ છે 7 દિવસનો ચેક આપે છે એટલે અમારે 7% મોડાસા ખાવાના પ્લસ ખાતામાં બેલેન્સ નહીં હોય તો ચેક અમારે પાછો અહીંયા લઈને આવવાનો। એવા તો કાયદા બનાવી રાખ્યા આ લોકોએ। પછી અમારે છોકરો જીવાડવો નથી, એમને છોકરો જીવાડવાનો છે અત્યાર સુધી માંગ છે 530 થી આગળનો એ રાજી બોલવાની માંગ છે અમારી। કોઈ અધિકારી જોડે નહીં, ચેરમેનને બોલાયા છે પણ સવારથી અત્યાર સુધી ચેરમેન આવી શક્યા નથી। ઘઉંના ભાવ એટલા બધા નીચે કરી દીધા કે ખેડૂતની એવી પરિસ્થિતિ આવી કે શું લઈને જાય એવી પરિસ્થિતિ ઓખે પોણીની ધાર છે। બીજા નંબરમાં રાતના 8 વાગ્યાના આવ્યા, અત્યારનો 1 વાગ્યો, એની કોઈ જ અત્યારે ચેરમેનને કહ્યું કે આમને બોલાવો તો પેલાને બોલાવો ને પેલા કે વેપારીને બોલાવો ને વેપારી આવ્યા તે બિલકુલ 470 રૂપિયાની હરાજી કરે તો હું ખેડૂત જાય ગયો। આવી પરિસ્થિતિ સર્જાઈ છે। અને બીજા નંબરમાં કે આવડા હાલ ચેરમેન આવ્યા તેવું કીધું કે ભાવ તો સાહેબ જે થશે હોળીના હિસાબે એટલે એ વાત ભાવ રહેશે, બરાબર છે, હોળી પછી આવો એટલે ત્યાં સુધી ખેડૂત ખાય શું, એના છોકરો શું ખાય હે। બીજા નંબરમાં કે અહીંયા જે ચૂંટીને પ્રતિનિધિઓ મૂક્યા માર્કેટની કમિટીની અંદર અને એમના જે માણસો મૂક્યા કે હેરાજી કરવા માટે, હેરાજી કરવાવાળા માણસો ખેડૂતને એમ પૂછતા નથી પણ વેપારીને એવું પૂછે કે સાહેબ 470થી ચાલુ કરીએ। અરે માલ છે અને તો પૂછતા નથી અને પેલા ખેડૂતને તો સાઈડ પર અને વેપારીને એમ પૂછે કે 470થી સાહેબ ચાલુ કરી દઈએ તે 500 સમેટાઈ જશે। આ બધો મફતનો માલ આપણા બાપનો જ છે ને, આવું કહેવા માગે છે। તો પરિસ્થિતિ હું આ ખેડૂતની પરિસ્થિતિ જોવો વખેદાર છે સાહેબ, આ જ કહેવું છે મારું। બીજું તો હું એ તો મફતના ભાવે મારી માંગ તો એટલી જ છે કે મિનિમમ 550 થી 600ના ભાવ આજે દરેક માર્કેટમાં ગોંડલની અંદર જોવો, હિંમતનગરની અંદર, જામનગર કે ગમે ત્યાં જોવો, ઈડર વડે ટોટલ માર્કેટની અંદર તારે 600ના ભાવ ચાલે છે તો મિનિમમ 550નો ભાવ મળે। અંદર એ રીતના કોઈ સંતોષકારક ભાવ નથી પડતા જે અત્યારે અમારે 500થી ઉપર ભાવ જોઈએ। પણ મોડાસા માર્કેટની અંદર વેપારીઓને એવું સંગઠન કરી દીધું એ લોકો હોળીનો લાભ લઈને કે જેથી કરીને એ પછી 465થી ચાલુ કરી અને આજે ખેડૂતોનું અહિત કરી રહેલા છે। માટે અમે એ રાજ્યનું આજે એલોન કરી અને એ રાજ્ય બંધ રખાયેલી છે। અમને સંતોષકારક જો ભાવ મળી રહ્યો એ માટે અમે ચેરમેન સાહેબને બોલાવી અને રજૂઆત કરી જેથી કરીને જો અમને ચેરમેન સાહેબ શાંતિથી અમને જો આનું સોલ્યુશન કરી આપ્યું તો અમે કોઈ પરિણામ તોફર કર્યા કે અમે રાજી ચાલુ કરાવવાના છે। ભાવ આજે એને ચાલુ કર્યો 475થી એને ભાવ ચાલુ કર્યો અને 500 ગઈકાલે 501 બંધ કરી દીધું, બરાબર। આજે જો 465 ચાલુ કર્યો હોય તો એ વહેલો ભાવ વધારે ભાવ નથી હાલવાનો। ચેરમેન સાહેબ એવું કહે કે અમારી જે મિટિંગ છે અમારી જે હું મિટિંગ કરી વેપારીઓ જોડે, બરાબર, અને હું તમને ખેડૂતોને રજૂઆત કરાવું એવું અમને જે ચેરમેન શ્રીએ બી હાલ એને રજૂઆત કરી અમે।